અમદાવાદ શહેરના નિકોલમાં રહેતા એક યુવકે ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકા પાસે આવેલી ઝાક જલુંદ્રા કેનાલમાં ઝંપલાવી આત્મહત્યાનો પ્રયાસ કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. મોતની છલાંગ લગાવતા પહેલા યુવકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર લાઈવ થઈને પોતાની આપવીતી જણાવી હતી. જો કે કેનાલમાં શોધખોળ કરવા છતાં હજી યુવકનો પત્તો નહીં લાગતા પોલીસ ચોપડે સત્તાવાર નોંધ થઈ નથી. યુવક ગુજરાત સરકારના મંત્રીનો સંબંધી હોવાની ચર્ચા છે. અમદાવાદ શહેરના નિકોલના ભાવેશ પટેલ નામનો યુવક ગતરોજ પોતાની કાર લઈને દહેગામ પાસે આવેલી ઝાક જલુંદ્રા કેનાલ પાસે પહોંચ્યો હતો. કેનાલમાં કૂદતા પહેલા તેણે કારમાં બેસીને ફેસબુક લાઈવ કર્યું હતું કે જેમાં તેણે વિડીયોમાં સંજય બાલધા અને ગિરીશ બાલધા બે ભાઈઓ સામે સનસનીખેજ આક્ષેપ કર્યા હતા. ભાવેશના આક્ષેપો અનુસાર પાણીનું બિલ ભરવા બાબતે અને પાણીનું કનેક્શન કાપી નાખવાની ધમકી આપીને સંજય બાલધા અને ગિરીશ બાલધા બે ભાઈઓ તેને સતત માનસિક ત્રાસ આપી રહ્યા હતા. આ બંને ભાઈઓની અવારનવારની ધમકીઓ અને માથાકૂટથી કંટાળીને તે અંતિમ પગલું ભરી રહ્યો હોવાનું તેણે વિડીયોમાં કબૂલ્યું હતું. ત્યારે પોલીસ તંત્રને અપીલ કરતા કહ્યું હતું કે તેના પછી જવાબદાર બંને ભાઈઓ સામે સખતમાં સખત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. તો આ વિડીયો જોતજોતામાં સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો અને આ ઘટનાની જાણ થતાં જ દહેગામ પોલીસનો કાફલો કેનાલ પર દોડી આવ્યો હતો. દહેગામ અને ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ઉપરાંત બહિયલના સ્થાનિક તરવૈયાઓને પણ યુવકની શોધમાં જોડાયા હતા. ઝાક જલુંદ્રાથી રાયપુર કેનાલ સુધીના અંદાજે 2 કિલોમીટરથી વધુના પટ્ટામાં સર્ચ કરવામાં આવ્યું હતું અને મોડી સાંજે સુધી યુવકનો કોઈ પત્તો લાગ્યો ન હતો. ત્યારે પોલીસ ચોપડે હજી સુધી કંઈ દાખલ કરવામાં આવ્યું નથી. અગરસિંહ ચૌહાણ સાથે સીએન 24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.